શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે એટલો બળવો થઈ રહ્યો છે કે કહેવાતા ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ જો આ બળવો થઈ રહ્યો છે એમને શાંત કરવા માટે પણ જાય છે તો એમની પણ હકાલપટ્ટી કરી દેવામાં આવે છે। અને આવી જે ઘટના બની છે સુરતના અડાજણમાં કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવાર તો ઘોષિત કર્યા, પરંતુ જેમણે ભાજપ માટે વર્ષોથી મહેનત કરી છે એમને ટિકિટ ન આપતા હવે આ બળવો ક્યાંક શાંત થવાના મૂડમાં નથી દેખાતો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી તો આવી, પરંતુ સાથે સાથે ભાજપની અંદર ભડકો પણ લાવી। આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે સુરતના અડાજણની અંદર ભારતીય જનતા પાર્ટીએ જેટલી પણ ટિકિટ આપી હતી અને એ જ ટિકિટ જેમણે વર્ષોથી મહેનત કરી છે તેમને ન મળી, એટલા માટે ક્યાંક અંદર ખાને આ બળવો થયો અને આ બળવો હવે સામે પણ આવ્યો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે। શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં સ્થાનિકો અને લાંબા સમયથી પાર્ટી માટે કામ કરતા કાર્યકર્તાઓને ટિકિટ ન મળતા અંદરોઅંદર વિવાદ પણ શરૂ થયો છે। સુરતમાં ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી અને એ સાથે જ પશ્ચિમ વિસ્તારમાં એટલે કે વોર્ડ નંબર 10 અડાજણ પાલમાં સંતોષનો જ્વાળામુખી ફાટ્યો। ઉમેદવારની પસંદગીમાં પક્ષપાત અને સ્થાનિકોની અવગણનાના આક્ષેપ સાથે 300થી વધુ લોકો ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર રાત્રે પહોંચી ગયા અને પરિસ્થિતિ એટલી તંગ બની કે પોલીસનો કાફલો પણ ત્યાં તૈનાત કરવો પડ્યો। અડાજણ ગામ, પાલ અને ભાઠા ગામના રહીશોએ ભેગા થઈને ભાજપ હાઈકમાન્ડના નિર્ણય સામે રાત્રિના મોરચો પણ માંડ્યો। જેટલા પણ વિરોધ કરવા માટે આવ્યા હતા એ તમામ કાર્યકરોને સ્થાનિકોએ તો એવું કહી દીધું અને ભડાશ પણ ભાજપની સામે કાઢી કે વર્ષોથી ભાજપ માટે પરસેવો પાડ્યો અને સ્થાનિક ઉમેદવારોને બાકાત રાખીને બહારના અથવા અજાણ્યા ચહેરાઓને ટિકિટ આપી દેવામાં આવી। જે ઉમેદવારને ટિકિટ મળી છે તેમને અમે છેલ્લા 5 વર્ષમાં ક્યારેય નથી જોયા। વોર્ડ નંબર 10માં વસ્તી ધરાવતા કોળી સમાજ અને કડવા પાટીદાર સમાજ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે અને સામાજિક આગેવાનોનું કહેવું છે કે દર વખતે ચૂંટણીમાં સમાજના યુવાનો તન મન ધનથી ભાજપ માટે કામ કરે છે, પરંતુ જ્યારે પ્રતિનિધિત્વ આપવાની વાત આવે છે ત્યારે તેમની અવગણના કરવામાં આવે છે। સ્થાનિકોએ એક સુરે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં ઉમેદવાર બદલવામાં નહીં આવે તો અડાજણ અને પાલ વિસ્તારના આશરે 25,000 જેટલા મતદારો મતદાનનો બહિષ્કાર કરશે અથવા ભાજપની વિરુદ્ધમાં મતદાન કરશે। સ્થાનિક કાર્યાલય પર 300થી વધુ લોકોનું ટોળું અને સતત વધતી ભીડને જોતા મામલો પણ વધુ ઉગ્ર બન્યો હતો, એટલે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તરત જ પોલીસને પણ બોલાવી પડી અને આ સાથે જ આ મામલો શાંત પાડવા માટે જે પોલીસ છે એમની સાથે સાથે જે પૂર્વ મંત્રી અને નેતા પૂર્ણેશ મોદી છે તાત્કાલિક કાર્યાલય ઉપર પહોંચી ગયા હતા। તેમણે નારાજ કાર્યકરો અને સમાજના આગેવાનો સાથે બેઠક કરી તેમને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો। જો કે કાર્યકરો પોતાની માંગ પર મક્કમ જોવા મળ્યા હતા અને હાલમાં આ વિરોધ છે પ્રદર્શન જે સુરતના રાજકારણમાં ચર્ચાનું અત્યારે કેન્દ્ર બન્યો છે। આ બધાની વચ્ચે જે વિરોધ કરવામાં આવ્યો, જે માંગ છે જે આ કાર્યકરો દ્વારા કરવામાં આવી રહી છે તે પણ જોઈ લઈએ।
હવે એ જોવાનું છે કે સુરતમાં જે આ ભડકો સામે આવ્યો છે એમાં ડેમેજ કંટ્રોલ ભારતીય જનતા પાર્ટી કઈ રીતે કરે છે, કારણ કે ઉમેદવારો જ્યારે આજે ચકાસણીનો જ્યારે છેલ્લો દિવસ છે એ પણ જોવાનું છે કે કેટલા લોકોના ફોર્મ સ્વીકારવામાં આવે છે, કેટલા લોકો આગળ જઈ અને મહેનત કરી અને ત્યાં પાસ પણ થાય છે અને ઉમેદવાર તરીકે પ્રમુખ બને છે કે પછી કોઈ પણ હોદ્દો આપવામાં આવે છે. પણ અત્યારે જે રીતે સતત ગરમી વધી રહી છે રાજકારણમાં, તેમને જોતા હવે ક્યાંક ભાજપની સામે પોતાના જ કાર્યકરો પડ્યા હોય તેવું લાગે છે. અને આવતી ચૂંટણીની અંદર જ્યારે 26 તારીખ આવશે એટલે કે ભાજપને ક્યાંક એમના જ કાર્યકરોએ સમજાવી દેશે કે અમે જે મહેનત કરી છે અમને ફળ નથી મળ્યું, તો પછી અમે તમારા માટે પણ મહેનત નહીં કરીએ. સુરતમાં જે આ મામલો સામે આવ્યો છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.